ગુરુજનો છો, તમે આવનાર પેઢીનું ઘડતર કરનારો છો અને શિક્ષકને સલાહ દેવી એ મને જરાક અતિશયોક્તિ લાગે છે. મારા માટે તો વ્યાજસ્તુતિ પણ છે, એટલે અતિશયોક્તિ છે એમ કહું છું. એટલે શિક્ષકને સલાહ ન હોય, તમે ભાવિ શિક્ષકો છો, એટલે જેટલા પણ છો કદાચ તમને એમ લાગે ભાઈ આજે તો આપણે 150 જણા ભેગા થયા, નોકરી તો બધા 32,000 ને જોઈએ છે, તો 32,000 ક્યાં છે? આ પ્રશ્ન હવે આપણે ભૂલી જઈએ. આપણે નોકરી જોઈએ છે, પહેલાં તમારી જાતને પૂછો, મારે નોકરી જોઈએ છે કે નથી જોતી? બસ જોઈએ છે તો આપણે લડવાનું છે. તું જ તારા જીવનનો ચિત્રકાર છે, તું જ તારા જીવનનો ઘડનાર છે, તું જ તારો ગુરુ થા, બરાબર? બાકી ઠાલા વચનો અત્યાર સુધી બહુ સાંભળ્યા છે. હું ખુદ એ વાત સાથે સ્પષ્ટ છું કે ભારતીય જાહેરાત પાર્ટી એ ફક્ત જાહેરાતો કરવામાં જ અગ્રેસર છે. દરેક વખતે મેં જોયું છે જાહેરાત કરી નાખે કે ભાઈ શિક્ષણ વિભાગની અંદર પુષ્કળ જગ્યાઓ ખાલી છે, તમારી મોટા પાયે ભરતી કરવામાં આવશે, પણ ક્યારે એનું કોઈ નામો નિશાન ન હોય. ત્યારે 1 વર્ષ પહેલા કહો કે છેલ્લા, હું તો કહું છું તમે કશું જ ન વિચારો ને તો મીડિયામાં જ્યારે વાત કરો ને ત્યારે વાત મૂકો કે ભાઈ તમે છેલ્લા 5 વર્ષમાં જે બજેટ રજૂ કર્યા અને છેલ્લું જ બજેટ, બહુ આગળ નથી જવું, છેલ્લું જ બજેટ, એ છેલ્લા બજેટમાં એવું કીધું કે 15 લાખ લોકોને અમે રોજગારી આપીશું, ગુજરાતના યુવાનોને. એ રોજગારી ક્યાં છે? આજે 1 વર્ષ પૂરું થયું બજેટને. માંગણી કરો તથ્ય આધારે, માંગણી કરો સત્યના આધારે, માંગણી કરો તમારી પાસે પુરાવો એના આધારે કે ભાઈ સાહેબ આટલી ભરતીઓ આટલી નથી થઈ, આટલી જગ્યાઓ ખાલી છે. ભાઈ કહેવાય કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરે, એ જાહેરાત જીતુભાઈ વાઘાણી પૂરી કરે, જીતુભાઈ વાઘાણી જાહેરાત કરે, એ જાહેરાત કુબેરભાઈ ડિંડોર પૂરી કરે. એવું થોડી હાલે, એટલે એકબીજાને ખો આપે. આવું ન હોય. જ્યારે જ્યારે ચૂંટણી મેનિફેસ્ટો હોય, બધા જ ચૂંટણી મેનિફેસ્ટો ઉતારો, ડાઉનલોડ કરો. દરેક ચૂંટણી મેનિફેસ્ટોમાં કીધું હોય છે કે આટલા આટલા રોજગારી આપીશું, શિક્ષણ વિભાગમાં આટલું બજેટ ફાળવવામાં આવશે. બજેટ જાય છે ક્યાં ભાઈ? પૂછો. પૂછવા માટે તમે જવાબદાર તમે તો જવાબદાર છો જ એઝ એ નાગરિક તરીકે. કારણ કે નાગરિક તરીકે તમારી પાસે જે હક હતો એ હક મતદાનનો હતો અને મતદાન તમે કર્યું છે. તમે ઓફિશિયલ નાગરિક છો, એટલે નાગરિક તરીકે તમારી મૂળભૂત ફરજ અને મૂળભૂત હકો એ બંને તમને ખ્યાલ હોવો જોઈએ. હું બંધારણ ભણાવવા માટે નથી આવ્યો, પણ બંધારણ વાસ્તવિકતામાં કે છે શું એ હું તમને કહું છું. બંધારણ વાસ્તવિકતામાં કે છે કે ભાઈ તમારા હક અધિકાર અને ન્યાય માટે તમે અવાજ ઉઠાવો. બીજા અવાજ નથી ઉઠાવતા એટલે આપણે નહીં ઉઠાવવાનું એવું ન હોય. આ વાસ્તવિકતા છે. બીજા નથી કરતા એટલે આપણે ન કરવું એવું નથી. તમે આજે 2 છો, 4 છો, મને ખ્યાલ છે 150 તો સંખ્યા છે જ. આ 150 સંખ્યા કાલ આવીને 300 થશે. તમારી વાતમાં દમ હશે ને તો તમને બધા સપોર્ટ કરશે અને તમારી વાતમાં દમ છે જ. તમને બધાને ખબર છે, અમને ખબર છે, જે નેતાઓ છે એ બધાને ખબર છે. યુનિટી, દરેક વખતે વાત આવે એકતા. કોઈ વાંધો નહીં, જેટલા છો એટલા. આજે આવ્યા છો, તમે સ્પેસિફિક જવાબ લઈને જાઓ એવી હું તમને અપેક્ષા રાખું. જે પણ લોકો અત્યારે 5 જણા અંદર જવાના છે કે 7 જણા અંદર જવાના છે, જે લોકો પોતાની ટીમ લઈને અંદર જવાના છે, સ્પેસિફિક જવાબ લઈને આપો કે ભાઈ કઈ તારીખે, કઈ ડેટે જાહેરાત આવશે. અમે ત્યાં સુધી રાહ જોઈએ, પણ ત્યાં જ સુધી રાહ જોવાની, પછી રાહ નથી જોવાની. કોઈ એમ કે ભાઈ 28 ફેબ્રુઆરી આવશે, 28 ફેબ્રુઆરી સુધી રાહ જોવા તૈયાર, પણ 29 કે પછી 1 માર્ચે પછી અહીંયા જોવા જોઈએ અને ત્યારે સહપરિવાર હોવા જોઈએ. એટલે જે પણ લોકો અંદર જઈ રહ્યા છે એમને પણ વિનંતી